જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શનિ જયંતીના પાવન દિવસ વિશે। શનિ જયંતી એ ભગવાન શનિદેવના પ્રાગટ્યનો પવિત્ર દિવસ માનવામાં આવે છે। વૈદિક શાસ્ત્રોમાં શનિદેવને કર્મ ફળદાતા કહેવામાં આવ્યા છે। માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ શનિદેવ આપે છે। શનિ જયંતી દર વર્ષે વૈશાખ અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે શનિદેવની આરાધના, દાન, જપ અને ઉપાસના કરવાથી જીવનના અનેક દુઃખો અને કષ્ટો દૂર થાય છે। ભગવાન શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શનિદેવ બાળપણથી જ ખૂબ તપસ્વી અને ન્યાયપ્રિય હતા। તેઓ કોઈ સાથે અન્યાય કરતા નથી। રાજા હોય કે ગરીબ માણસ, દરેકને તેમના કર્મ પ્રમાણે જ ફળ આપે છે। ઘણા લોકો શનિદેવને ક્રૂર માને છે, પરંતુ સાચી વાત એ છે કે શનિદેવ માણસને સારા માર્ગ પર લાવવા માટે જીવનમાં પરીક્ષા લે છે। જ્યારે માણસ અહંકાર, આળસ, પાપ અને અન્યાયમાં ફસાઈ જાય છે, ત્યારે શનિદેવ તેને કર્મનું સ્મરણ કરાવે છે। શાસ્ત્રોમાં એક સુંદર વાત કહેવામાં આવી છે, શનિદેવનો ક્રોધ વિનાશ માટે નહીં, પરંતુ આત્મ જાગૃતિ માટે હોય છે। જો માણસ સત્ય, મહેનત, પ્રામાણિકતા અને ધર્મના માર્ગ પર ચાલે તો શનિદેવની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે। શનિ જયંતીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ત્યારબાદ પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવવો, શનિદેવને કાળા તલ, કાળી અડદ, કાળા કપડાં અને તેલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। આ દિવસે આ મંત્રનો જપ કરવો ખૂબ જ લાભદાયક ગણાય છે। મંત્ર છે, ઓમ શમ શનૈશ્વરાય નમઃ। આ મંત્રનો જપ કરવો। ભક્તો હનુમાન ચાલીસા અને શનિ સ્તોત્રનું પાઠ પણ કરે છે, કારણ કે હનુમાનજીની ઉપાસનાથી શનિદેવ પ્રસન્ન થાય છે। શનિ જયંતીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે। ગરીબોને ભોજન કરાવવું, જરૂરિયાતમંદોને કપડાં આપવા, ગાયને ચારો ખવડાવવો, આ બધું ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે। શાસ્ત્રો કહે છે કે શનિદેવ સેવા અને નમ્રતાથી ઝડપથી પ્રસન્ન થાય છે। જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ આપણા કર્મનું પરિણામ છે। શનિદેવ આપણને ડરાવવા માટે નહીં, પરંતુ સાચા માર્ગ પર લાવવા માટે આવે છે। તેથી શનિ જયંતીના પાવન દિવસે આપણે સારા કર્મ કરવાનો સંકલ્પ કરીએ, સત્ય બોલીએ, મહેનત કરીએ, માતા પિતાનું સન્માન કરીએ અને ભગવાનનું સ્મરણ કરીએ। અંતમાં ભગવાન શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે કર્મફળના દાતા શનિદેવ, અમારા દુર્ગુણો દૂર કરો, સારા કર્મ કરવાની શક્તિ આપો અને જીવનમાં સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપો।
ઓમ શમ શનેશ્વરાય નમઃ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.